દાવોસનો પ્રવાસ પૂર્ણ કરી હર્ષ સંઘવી ગઈકાલે સાંજે સુરત પરત। સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં હર્ષ સંઘવીએ ન માત્ર મજબૂતાઈથી ગુજરાતનો પક્ષ રાખ્યો, પરંતુ વિકસિત ગુજરાતની યાત્રામાં જોડાવા વૈશ્વિક ભાગીદારોને આમંત્રણ પણ આપ્યું। વૈશ્વિક ચેરપર્સન્સ, સીઈઓ, બહુપક્ષીય સંસ્થાઓના વડાઓ સાથે 58 કરતાં વધુ હાઈ ઇમ્પેક્ટ બેઠકો યોજી હર્ષ સંઘવીએ ગુજરાતની ઓળખ વધુ મજબૂત કરી હતી। હર્ષ સંઘવી અનુસાર પ્રધાનમંત્રી મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ફરી સાબિત કર્યું છે કે તે રેડી ફોર ધ વર્લ્ડ છે। અમે માત્ર રોકાણને આમંત્રણ નથી આપતા, અમે વૈશ્વિક ભાગીદારોને વિકસિત ગુજરાત એટ 2047ની યાત્રામાં જોડાવાનું આમંત્રણ આપીએ છીએ। દાવોસનો પ્રવાસ પૂર્ણ કરી હર્ષ સંઘવી ગઈકાલે સાંજે સુરત પરત। સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં હર્ષ સંઘવીએ ન માત્ર મજબૂતાઈથી ગુજરાતનો પક્ષ રાખ્યો, પરંતુ વિકસિત ગુજરાતની યાત્રામાં જોડાવા વૈશ્વિક ભાગીદારોને આમંત્રણ પણ આપ્યું।